જન્માષ્ટમી એટલે શું? જન્માષ્ટમી એટલે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ. આપણે શ્રી કૃષ્ણ ભગવાન વિશે બહુ જ બધું જાણેલું છે. હા, બહુ જ બધું જાણેલું છે. શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ ક્યાં થયો હતો? મથુરાની જેલમાં. શ્રી કૃષ્ણ ભગવાનના માતા પિતાનું નામ શું હતું? દેવકી અને વાસુદેવ. શ્રી કૃષ્ણ ભગવાનના મોટા કરનાર માતા પિતાનું નામ શું હતું? જશોદા અને નંદ બાબા. શ્રી કૃષ્ણ ભગવાનના ભાઈનું નામ શું હતું? બલરામ. શ્રી કૃષ્ણ ભગવાનના મિત્રનું નામ શું હતું? સુદામા. શ્રી કૃષ્ણ ભગવાન બલરામ અને સુદામા ક્યાં ઋષિના આશ્રમે ભણવા ગયા હતા? ચાંદીપરની ઋષિના આશ્રમ તપોવનમાં. શ્રી કૃષ્ણ ભગવાને કયો આપણને મોટો ગ્રંથ આપેલો? શ્રીમદ ભગવદ્ ગીતા. શ્રીમદ ભગવદ્ ગીતામાં કેટલા અધ્યાય અને કેટલા શ્લોક છે? અધ્યાય 18 છે અને શ્લોક 7 છે. શ્રી કૃષ્ણ ભગવાનનું બાળપણ ગોવાળિયા સાથે ગાયું ચરાવતા અને માખણ ચોરી કરતા અને નાની જ ઉંમરમાં કંસને માર્યો અને તે પછી મહાભારતનું યુદ્ધ કર્યું. પાંડવોના સારથી બન્યા અને ધર્મની સંસ્થાપના ઊભી કરી. તેથી જ કહેવાય છે